સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાસુદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા પર આથમણે મુખારવિંદે સંધ્યા સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ 2 મશાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને અને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું છે, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી 4 પ્રકારના છે. એક કુળાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગી છે. તેમાં જો કુળાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને જો શુષ્ક વેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે, અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે, અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું છે, એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો, અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી, અને એ કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃતમ જે તે થયું. પ્રતિપાદિત વિષય 4 પ્રકારના કુસંગીનું વિવરણ અને તેનો ત્યાગ. મુખ્ય મુદ્દા. બહારનો કુસંગ અંદરના કુસંગનું પોષણ કરે છે. એવું મારે કીધું છે ને, બહારનો કુસંગ છે એ અંદરના કુસંગનું પોષણ કરે. 70મા વચનામૃતમાં કીધું. બહારનો કુસંગ અંદરના કુસંગનું પોષણ કરે છે. અંદરનો કુસંગ બહારના કુસંગના સહકાર વિના સફળ થતો નથી. ઉપર બતાવેલા કુસંગનો ત્યાગ કરવો, તેનાથી બચવા અનાદિકાળના બધા કર્મો છે એ કુસંગ જ છે, અંદર પીડ્યા છે. પણ એ આ ઓલા યોગ સૂત્રમાં લખ્યું ને, પંચ ક્લેશ જો ન હોય તો એ કર્મ કઈ કરી ન શકે. અને પંચ ક્લેશ થાય છે એ બધા બહારથી થાય. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ એ બહાર છે. તેનાથી બચવા મહારાજને નિત્ય પ્રાર્થના કરવી. આ વચનામૃતમાં મહારાજે કૃપા કરીને વાત કરી છે, ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે પૂજા કરીને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું છે, એ મહારાજ કુસંગી થકી રક્ષા કરજો. તે કુસંગી 4 પ્રકારના છે. એક તો કુડાપંથી, બીજા શુષ્ક વેદાંતી, ત્રીજા શક્તિપંથી અને ચોથા નાસ્તિક.
આ 4 પ્રકારના કુસંગી છે. કલ્યાણના માર્ગમાં જેટલો કુસંગ વિઘ્નરૂપ છે તેટલી પોતામાં પડેલ ખામીઓ વિઘ્નરૂપ નથી બની શકતી. એવું બધા શાસ્ત્રોનો સર્વે સાર છે કે પોતાની નબળાઈ છે, પોતામાં બધાયમાં નબળાઈ છે જ, બધાય જીવમાં નબળાઈ તો પડી છે, પણ એ કેટલો કુસંગ કરે પછી એની ઉપર જેટલી નબળાઈઓ છે એ એક્ટિવ થાય. જો કુસંગ ન કરે તો પોતાની નબળાઈ પડી હોય તો પડી જાય. સત્સંગ કરે તો નબળાઈ વહી હોતી જાય. એટલે મહારાજે સિદ્ધાંત કર્યો ને એ અલૌકિક કર્યો છે. પ્રથમના 70મા વચનામૃતમાં મહારાજે કીધું કે એક તો વિષય ભોગવવાની હા પાડે છે ને ના પાડે છે એ કોણ છે? તો એમાં મહારાજ કીધું હા પાડે છે કુસંગ છે, ના પાડે છે સત્સંગ છે. એ વિચાર બહુ કરવા જેવો છે. સાધકોએ અને મુમુક્ષુએ એ વિચાર બહુ કરવા જેવો છે. ઇન્દ્રિય અંતઃકરણ આવા છે એમ નહીં, મારી પાસે કુસંગ પડ્યો છે એને જોતા શીખવું છે અને એની ડિમાન્ડો એને વોચ કરતા શીખવી. કુસંગ અને જો વોચ કરે તો ઓલો ચોર સાહુકાર નો ન્યાય છે. વોચ કરે તો ઓલા કુસંગ ભાગી જાય અને સત્સંગ ને વોચ કરે તો સત્સંગ આવે. એટલે અંદર નો કુસંગ અને બહાર નો કુસંગ. આમાં મારે 4 પ્રકારના કુસંગ કીધા એ બહાર ના કુસંગ છે. અને અંદર નો કુસંગ હું આમાં કીધો? કામ, ક્રોધ, લોભ. કામ, ક્રોધ, લોભ, મોહ, દેહાભિમાન, ઈર્ષા, અભિમાન, આ બધા અંદર નો કુસંગ છે. ઓલા બહારના કુસંગ નો જોગ થાય એટલે ઓલા અંદર ના વળગે. જો બહાર નો કુસંગ અડવા જ ન દે તો ઓલા અંદર ના અંદર પડ્યા રહે, વયા જાય. એટલે વિચાર કરવાનો છે. અને મહારાજે સિદ્ધાંત એ રાખ્યો કુસંગ નો. અંત્યના ઓલા સ્નેહ ને દયા ને સ્નેહમાં એ જ કીધું ને કે બ્રહ્મરૂપ થાય તો પણ ત્યાર પછી પણ કુસંગ નડે, અને દેહરૂપ હોય અને જો સત્સંગ કરે તો બ્રહ્મરૂપ થઈ જાય. કુસંગ નો નડે તો કુસંગ નો નડે. એટલે કુસંગ નું જોર ક્યાં સુધી છે અને સત્સંગ નું જોર ક્યાં સુધી છે. એટલે મહારાજે સર્વસ્વ સત્સંગ ને ગણ્યો. મોક્ષના માર્ગમાં સર્વસ્વ સત્સંગ ને ગણ્યો. સંસ્કાર ન હોય તો પણ સત્સંગે કરીને સંસ્કાર પડે, અને બોલો મુમુક્ષુ હોય તો પણ જો કુસંગ કરતો હોય તો કોયો જાય. મુમુક્ષુ કરતો રહે અને જમપુરીમાં જાય. એટલે સત્સંગ કુસંગ ઉપર બહુ ભાર દીધો. મહારાજે એવું કીધું, પાછું ગમે એવા મોટા હોય તો એને અમુક તો પછી ભગવાનની ઉપર છોડવું પડે, પ્રાર્થના કરવી પડે. નકરું પોતાનું જ ન હાલે. પોતાનીથી થાય એટલો પુરુષ પ્રયત્ન કરવાનો, પછી મહારાજે પ્રાર્થના કરવી તો મહારાજ છે એ રક્ષા કરે છે. હું કે છું કુસંગ કરે એટલે અંદર નો કુસંગ બહુ વાંધો નહીં, પણ સત્સંગે કરે ને કુસંગે કરે તો બહાર નો કુસંગે કરે તો મહારાજ એવું કીધું કે અડધો અમારો કરે છે અને અડધો જગત નો કરે છે. એટલે ઓલું પરિણામ આવતું નથી. અંદર નો કુસંગ નડે નહીં એને એટલું બધો, પણ બહાર નો કુસંગ બે જો સત્સંગ ને કુસંગ રાખે તો મુશ્કેલી થાય. અંદર નો કુસંગ એને દેખાતો ન હોય તો કઈ વાંધો નહીં. બહાર નો સત્સંગ રાખે તો બહાર સત્સંગ જ રાખે અને અંદર નો કુસંગ એને દેખાતો ન હોય તો ધીરે ધીરે ઓછો થઈ જાય. બહારની ઉપર વધારે ડિપેન્ડ છે
અંદરની ઉપર વધારે ડિપેન્ડ નથી. બહારના પોષણે કરીને અંદરનો પોષણ થાય છે. મારે જેવું કીધું, બહારનો કુસંગ હોય એ જો પોષણ આપે તો અંદરનો કુસંગ છે એનું પોષણ થાય છે. અને બહારનો સત્સંગ હોય એના પોષણે કરીને અંદરનો સત્સંગ વધે છે. એટલે બહારના ઉપર વધારે થાય ભાર. અંદર તો કુસંગ ભર્યો જ છે, પણ જો બહાર સત્સંગ રાખે તો બહાર પડી જાય. પણ બહારનો કુસંગ મને કરવા પછી ભલે ની અંદર ગમે એટલો સત્સંગ ભર્યો હોય તો કઈ નથી. મુક્ત હોય તો ગુણાતીતાન સ્વામી કે બધી ઓલું કાફરિયું રાખીને રહી જાય છે. અક્ષરધામ નો મુક્ત હોય ને અહીંયા આવ્યો હોય, જો કુસંગ કરે એવું ગોપાળન સ્વામી વાતું લખ્યું. સારા સારા પદાર્થોને ભોગવે, કુસંગ કરે, માન એનો જોગ રાખે તો અક્ષરધામ નો મુક્ત હોય તો અહીં ફસાઈ જાય. એવું તો કુસંગ છે. અને પામર જીવ હોય અને સત્સંગ મને કરવા, બધા પામર જ છે ને, પામર માંથી જ થવાનું છે. અને એમાંથી જો સત્સંગ મને કરવા તો ભગવાનના ધામ આવ્યો જાય. એને ઓલો અક્ષરધામ માંથી આવ્યો હોય તો અહીં બેઠો હોય. મારે કુસંગ ઉપર અને સત્સંગ ઉપર બહુ ભાર દીધો. સત્સંગ ઓલો સંસ્કાર ન હોય તોય થાય, અને પામર જેવો હોય તો એ ભગવાનના ધામ આવ્યો જાય. જો આ વખતે ધ્યાન રાખે તો. અને અક્ષરધામ નો મુક્ત હોય કે મુમુક્ષુ હોય ગમે એવો, પણ જો ધ્યાન ન રાખે ને કુસંગ કરે તો મુમુક્ષુતા બધી ઉડી જાય. મુક્ત પણ ઉડી જાય તો પછી મુમુક્ષુતા ક્યાં વાત રહી. કલ્યાણના માર્ગમાં જેટલો કુસંગ વિઘ્નરૂપ છે તેટલી પોતામાં પડેલી ખામીઓ વિઘ્નરૂપ નથી બની શકતી. એટલે ખામી છે એ અંદરનો કુસંગ છે, અને આ મહારાજે કીધો એ બહારનો કુસંગ છે. એના કરતા એ તો ત્યારે વળી મહારાજે આ ચારના નામ લીધા. બાકી અટાણે તો કેટલાય પ્રકારનો કુસંગ એના કરતા વળી ભયંકર બધા પ્રવૃત્તિ હોય. એ કુસંગ ન કરે તો થાય. ભગવાન થી ડિસ્કનેક્ટ કરાવે તો એ બધો કુસંગ. પછી આ 4 જણા હોય તો એ ભલે, અને અત્યારના બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ ભલે, પણ ભગવાન થી ડિસ્કનેક્ટ કરાવે તો એ બધું કુસંગ કહેવાય. અને એ કુસંગ કરે તો એને ભગવાને ન બચાવી શકે. બીજા તો કોઈ ન બચાવી શકે, પણ ભગવાને ન બચાવી શકે. કુસંગ કરે એને ભગવાન ક્યાંથી બચાવી શકે? કલ્યાણના માર્ગમાં જેટલો કુસંગ વિઘ્નરૂપ છે તેટલી પોતામાં પડેલ ખામીઓ વિઘ્નરૂપ નથી બની શકતી. કલ્યાણના માર્ગમાં ખામીઓને સ્વીકારી લે અને એટલું જ ખાલી ધ્યાન રાખવાનું હોય કે એ ખામીઓ વકરે નહીં એનું ધ્યાન રાખવાનું. અને વકરવાનો એક જ માત્ર રસ્તો છે કે કુસંગ કરે. અંદરની ખામીઓ હોય એને અનુકૂળતા શોધે એટલે કુસંગ કરે તો ઓલી વકરે. એને વકરવાનો જ એને ઓલું સત્સંગ કરી રાખે તો ગમે એવો હોય, પામર જેવો જીવ હોય તો વિયો જાય. ભગવાને કેવો રસ્તો બનાવ્યો છે. કલ્યાણના માર્ગમાં સત્સંગ જેટલો સહાયક થાય છે તેટલા પોતાના સદગુણો થતા નથી. સત્સંગ છે તે ભક્તિનો જન્મદાતા છે, પણ ભક્તિ છે તે સત્સંગની જન્મદાત્રી છે એમ કહ્યું નથી. એવું નથી કીધું. મારે શિક્ષાપત્રીમાં કીધું સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. વિદ્વાન એમાં સત્સંગ મુખ્ય છે. ભક્તિ હોય અને કુસંગ કરતો હોય તો કઈ ના કઈ. સત્સંગ હોય અને કદાચ ભક્તિ ન કરતો હોય તો એના એક દિવસ આવે ભક્તિ આવે. એટલે સત્સંગ છે એ મૂળ છે.
રૂટ કોઝ, મૂળ કારણ છે. મહારાજને સત્સંગ શબ્દ બહુ વાલો છે. બહુ વાલો છે. કારણ કે સત્સંગ આખું નામ સંપ્રદાયનું નામ સત્સંગ રાખ્યું ને મહારાજ. અને ટોટલી ભાર સત્સંગ ઉપર દીધો મહારાજ, ટોટલી ભાર. સમાધિઓ પેલા કરાવી, સમાધિઓ કાઢ નાખી પછી અને સત્સંગ પ્રવર્તાયો કે જાઓ સત્સંગ કરાવો.